રાજકોટમાં બોગસ રીતે મેડિક્લેમ પાસ કરાવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે। 40 લાખ રૂપિયાનું મેડિક્લેમ પકાવવા માટે ષડયંત્ર રચાયાનો ખુલાસો થયો છે। દર્દીને પેરાલિસિસની અસર બતાવી કાગળ તૈયાર કરવામાં આવ્યા હતા। એક તબીબે ડાબી બાજુ તો અન્ય જમણી બાજુ અસર હોવાની વાત લખતા આ ભાંડો ફૂટ્યો છે। સિવિલ હોસ્પિટલના સહયોગ ઇમેજિનના એમઆરઆઈના ખોટા રિપોર્ટ બાદ આ રજૂ કરવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે અમદાવાદના ડોક્ટરની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે। તો મેડિકલ ક્ષેત્રે ખળભળાટ મચાવતી આ ઘટના સામે આવી છે। સમગ્ર મામલે ડોક્ટર હિતેશ કથરાણી, દર્દી મયુર છુછાર અને સમર્પણ હોસ્પિટલના કર્મચારીઓએ મળીને આ ષડયંત્ર રચ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે અમદાવાદના ડોક્ટર રશ્મિકાંત પટેલ દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે। તો રાજકોટની આ ઘટના સામે આવી છે। બોગસ રીતે મેડિક્લેમ પાસ કરાવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે। સંવાદદાતા મોહિત જોડાયા છે। મોહિત, જણાવશો કે જે પ્રકારની આ ઘટના સામે આવી છે, મેડિકલ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે। ખોટી રીતે બોગસ મેડિક્લેમ પાસ કરાવવાનો કૌભાંડ ચાલી રહ્યું હતું। સ્પષ્ટપણે 40 લાખ રૂપિયાનો બોગસ ક્લેમ છે તે પાસ કરવા માટેનું આ કૌભાંડ હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે। અમદાવાદના એક ડોક્ટર છે તેમના દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। આખા મામલાની જો વાત કરવામાં આવે તો મયુર છુછાર નામના જે એક દર્દી છે તેમને પેરાલિસિસની અસર થઈ હોવાનો એક બોગસ રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં સમર્પણ હોસ્પિટલ કે જે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ છે તેમના ડોક્ટર મેહુલ સોલંકી છે તેમના દ્વારા દર્દીને ડાબી બાજુ પેરાલિસિસનો રિપોર્ટ છે તે કરવામાં આવ્યો હતો। જ્યારે જે અન્ય એક ડોક્ટર છે તેમના દ્વારા જે તપાસમાં તેમને જે જમણી બાજુ પેરાલિસિસનો અટેક હોવાની જે માહિતી છે તે સામે આવી હતી। બે અલગ અલગ કાગળો રજૂ કરતા આ સમગ્ર મામલે સામે આવ્યું હતું અને તેના આધારે જ જે સહયોગ ઇમેજિન કે જે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલ છે એનો પણ એમઆરઆઈનો રિપોર્ટ છે તે ખોટો હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે જ આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। ગાંધીગ્રામ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને જે પણ જવાબદાર વ્યક્તિઓ દ્વારા આ પ્રકારના બોગસ જે દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા છે જેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ મોહિત, આભાર। રાજકોટનો આ બનાવ છે, આ સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે। બોગસ રીતે મેડિક્લેમ પાસ કરાવતા કાવતરાનો પર્દાફાશ થયો છે।